નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી એની અંદર આપણે દેખીશું પાઠ 14. આગળના ભાગની અંદર અડધો ભાગ દેખ્યો તો. હવે પાછું પેજ નંબર 34 થી આપણે વચ્ચે રાધાનો મોટો પેરેગ્રાફ છે એના પછી અટક્યા હતા, તેથી આપણે આગળ દેખીશું. એ પહેલા આપણે તેના લેખિકા બેન છે પિંકીબેન પંડ્યા અને તેનો પ્રકાર છે સંવાદ. હવે આપણે દેખીશું. અશરફ, ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? રાધા, હાસ તો કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય. ઓળનું ચોળ થવું એટલે ધારણા કરતા સાવ ઊંધું થઈ જવું. જે ધાર્યું એવું ના થાય ને બીજું જ કંઈ થઈ જાય. હા દી, મેં એકવાર સાંભળ્યું છે કે એક જણે ગામડે કાગળમાં લખ્યું ઢોરને બરાબર ચારજો, બરાબર, અને ત્યારે એને વંચાયું કે ઢોરને બરાબર મારજો. તો બિચારા ઢોરને માર ખાઈને અધમુઆ થઈ ગયા હશે. અધમુઆ થઈ જાય એટલે અડધા મરેલા જેવા થઈ ગયા હશે. મેહુલ, એટલામાં તો ગાંધીજીએ કહ્યું છે ને, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ ગાંધીજીએ કીધેલું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી, તમને શિક્ષણ પૂરું નથી મળ્યું ત્યારે જ તમારા અક્ષર ખરાબ આવે છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ, મારા દાદી એવું કહેતા હતા કે વહેલા સવારે ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, હાથ ઠરી જાય એટલે પછી હાથે ધીરે ધીરે સરસ લખવાનું. રાધા, મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી ભીની માટીમાં પાથરી સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સૂકવી દેતા અને પછી અક્ષરની અંદર લખ્યા કરવાનું. આજના જમાનામાં તો કોણ આવું બધું કરે? ધવલ, પણ આપણે નાના હતા સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે લખાય ને? અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે અબ્બુએ બહુ ચિત્ર દોરાવેલા. એટલે કે છે કે મારો ભાઈ નાનો હતો ત્યારે બહુ ચિત્ર. આ સુલેમાન નહીં, સુલેમાનની જગ્યાએ અહીં હશે સુલેખન. અહીં ગાડી જોડેની મિસ્ટેક છે. સુલેખન એટલે સ્વચ્છ લખાણ, સ્વચ્છ અક્ષરે લખવું. તો કહેતા હતા કે મારો ભાઈ નાનો હતો ને ત્યારે મારા અબ્બુ એટલે પપ્પા કહેતા હતા બહુ ચિત્ર દોરાવતા હતા અને વળાંકવાળા અક્ષર થતા હશે તું પણ વર્તુળ, અર્ધવર્તુળ, ઊભા, આડા, ત્રાંસા, લીટીવાળા ચિત્ર દોરીને જો ને. હાર્દિક, અરે યાર, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. એટલે એકડિયા બગડિયાની જેમ એટલે શીખવા તૈયાર છું. કંઈક તો કરવું પડશે ને. ગંદા અક્ષર તો મને બહુ જ શરમ આવે છે. મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ ને તો ચોક્કસ સફળ થઈશ. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાએ જવું છે? વાતોના વડા કરવા એટલે નકામી વાતો કરે છે કે હવે રમીએ? મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા ચાલો 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 જલ્દી કરો પછી અંધારું થઈ જશે. તો દેખ્યું બાળ મિત્ર, ખરાબ અક્ષરથી કેટલું બધું નુકસાન થાય છે. એટલે તમે અત્યારથી જ, તમે તો નાના વિદ્યાર્થીઓ છો તો અત્યારથી જ સારા અક્ષરે, સ્વચ્છ અક્ષરે અનુલેખન લખીને તમારા અક્ષર જો ખરાબ હોય તો ઉપરની લીટીને અડાઈને લખશો તો સુધરી જશે. હવે શબ્દ સમજૂતી. લેસન, ગૃહકાર્ય, ચલને, ચાલને, છેકછાક, જ્યાં ત્યાં લીટા કરવા, બટકણી, સહેલાઈથી તૂટી જાય તેવી, બ્લેડ, ધારદાર, પતરી, ભપકાદાર, ભકમ્માદાર, ભપકાદાર, તીરછી, ત્રાંસી, રિફિલ, બોલપેનમાં મૂકવાની પાતળી નળી, દવાવત, ખડીયો, બોલપેન, રિફિલમાં ચલાતી લખવા માટેની પેન, માસ્ક કપાઈ જાય, ગુણ ઓછા થઈ જાય, ચાટલું, દર્પણ, અરીસો, અધમુઆ, અડધા મરેલા, સુલેખન, સ્વચ્છ લખાણ. રૂઢિપ્રયોગ. ઓળનું ચોળ થવું, ધારણા કરતા સાવ ઊંધું થઈ જવું, એકડિયા બગડિયાની જેમ, શિખાઉની જેમ, વાતોના વડા કરવા, નકામી વાતો કરવી. હવે દેખીશું ભાષા સજ્જતા. ભાષા સત્તાની અંદર રૂઢિપ્રયોગ એટલે શું તે સમજવાનું છે. કે સામાન્ય રીતે શબ્દનો ચોક્કસ અર્થ હોય છે. કોઈ બી શબ્દ હોય તેનો અર્થ હોય છે અને ભાષામાં તેનો પ્રયોગ થાય છે. શબ્દનો વિશિષ્ટ રીતે પ્રયોગ મૂળ અર્થથી જુદા અર્થમાં વપરાતું હોય. મૂળ અર્થ તો હોય જ, સાથે જુદા અર્થમાં કે જળ અને સાથે પાણી. તો મૂળ અર્થ પાણી અને તેનો અર્થ જળ. તો આવી રીતે લાક્ષણિક તે ભાષાની રૂઢિ હોય છે. પપૈયું ઝાડ પર પાકી ગયું, એને કચડ કચડ સાંભળી મારું માથું પાકી ગયું. આ બંને વાતમાં પાકી જવું, આ વાક્યનો અર્થ તદ્દન જુદો છે. પપૈયું પાકી ગયું, એનો અર્થ કે ફળ પરિપક્વ થઈ ગયું છે અને પાકવું ક્રિયાપદ મૂળ અર્થમાં વપરાયું છે. પાકી ગયું એટલે કે હવે ખાવા જેવું, મગજ અકળાઈ જવું, પાકી ગયું છે. આમ એના બે અર્થ થાય છે. એના પછી છે વિશેષણ.
ઠીંગણું બાળક, અનાથ બાળા, કાટવાળો સિક્કો, કાળી ગાય, 5 કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ. તો આની અંદર બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ, પહેરણ આ બધા શબ્દોના નામ છે. તો નામ સાથે તેના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યાની વિશેષતાઓ બતાવેલી છે. ઠીંગણી બાળા, અનાથ બાળ, સિક્કો, કાટવાળો, ગાય કેવી તો કાળી. તો આ બધા તો ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, 5, ગરમ, મોટું, ફાટેલું આ બધા વિશેષણ છે. તું અણીવાળી પેન્સિલથી લખે છે તો કેવી પેન્સિલ? અણીવાળી. વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખવાના તો કેવું પાણી? ઠંડુ. તો કીતું સુંદર અક્ષરે લખે છે તો કયું? કીતું. તો કેવા અક્ષરે? સુંદર. તો આ બધા ઘણા અક્ષર છે, વિશેષણ છે. હવે વિશેષણ સાથે કશુંક લાગે તેને વિશેષ્ય કહેવાય. માટી તો ખરી પણ કેવી? ભીની. અક્ષર તો કેવા? કેવા પણ સારા. માટલું તો ખરું પણ કેવું? નવું. ચોટલો તો કેવો પણ કેવો? લાંબો. પેન્સિલ તો નવી. નોટ તો મોંઘી. પાના તો લીસા. વિદ્યાર્થી તો ડાયો. વિદ્યાર્થી તો ડોબો. તો આ બધી જે માટી કેવી, અક્ષર કેવા વગેરે જે પ્રશ્નો આપણે પૂછીએ તે ખાસ અર્થમાં તેને વિશેષ્ય કહેવાય છે. તો તમારે પરીક્ષાની અંદર વિશેષણ તો શોધવાનું, સાથે વિશેષ્ય શોધવાને આવે. વિશેષણ જોડે કોઈ ખાસ આગળ વસ્તુ લાગે કે માટી સૂકી છે, માટી ભીની છે, અક્ષર ખરાબ છે, અક્ષર સારા છે, આ વિશેષ્ય બતાવી જાય છે. આની સાથે જ એક સુવાક્ય છે તે સમજી લઈએ. આ તમને પરીક્ષામાં વિચાર વિસ્તારમાં પણ પૂછાઈ શકે કે સુંદર અક્ષર હાથનું ઘરેણું છે કે અક્ષર એ વ્યક્તિના જીવનનું, વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અક્ષર જોઈને વ્યક્તિની છાપનું અનુમાન કરી શકાય છે. સુંદર અક્ષરવાળી વ્યક્તિ પ્રત્યે આપણે આદર, પ્રેમ પેદા થાય છે. સુંદર અક્ષર લખાણ કરવું વ્યવસ્થિત મહાવરો માંગી લે છે. ગાંધીજી કહેતા હતા કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની સાચી વાત છે. માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ જો તેના અક્ષર સુંદર, સુલેખન ન હોય તો સામે વ્યક્તિને પ્રભાવિત ન કરી શકે. સુંદર અક્ષરે લખવા માટે આપણે વિદ્યાર્થી અવસ્થામાં વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. સારું લખાણ સુંદર, મરોડદાર, સુવાચ્ય અક્ષરો વાળું હોવું જોઈએ. મોતીના દાણા જેવા અક્ષરથી લખાણ હોવું જોઈએ. શબ્દ, બે શબ્દ વચ્ચે જગ્યા, એનું અંતરની સમજ હોવી જોઈએ. આપણા અક્ષર સુંદર હશે તો વાંચનારને ચોક્કસ ગમશે. સુંદર અક્ષર સૌને તો ગમશે. અક્ષર સારા ન હોય તો સારા ન હોય તો ગમે નહીં. તો ઘરેણાની દેહની શોભા, જેમ ઘરેણા પણ કાટ ખાઈ ગયેલા, કાળા પડી ગયેલા એવા આપણા શરીરને ન શોભા આપે, એમ અક્ષર પણ સુંદર ન હોય તો આપણું વ્યક્તિત્વ શોભે નહીં. માટે સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી દરેક વિદ્યાર્થીઓએ ફરી એકવાર વાંચી જવાની રહેશે. અસ્તુ.